પૈસા કાઢ મારા ફટાફટ હાલ. ભાઈ હું હાવ બેરોજગાર છે યાર. અરે મારે નથી કરવું, મારા પૈસા ગમે ત્યાંથી કાઢ તું. તારી નજરમાં કઈ કામ હોય તો ગોત દઉં, તને બધા પૈસા આપી દે. બાથરૂમ કરવાનું હોય તો આવી જાય. વાત નથી કરવું, મારી નજરમાં એક જોરદાર એવું કામ છે. 400 થી 500 રૂપિયા દિવસ ના મળશે તને. હા તો કરાઈ દે ને મારો ભાઈ, તો તને બધા પૈસા આપી દઉં. હાલ હાલ મારા ભાઈ હાલ. તો આ મારો ફ્રેન્ડ છે, એની પાસે અત્યારે કોઈ કામ નથી, તો શું તમે એને કઈ કામ આપી શકો? હા સર, અત્યારે અમારા પાસે એક દીવાની વાટ બનાવવાનું મશીન છે, એના દ્વારા તમે તમારું પોતાનું કામ સ્ટાર્ટ કરી શકો છો. હા મિત્રો, તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ આ મશીનમાં કામ કરી અને દિવસના 400 થી 500 રૂપિયા કમાઈ શકે છે. અને જો મારા મિત્રને આવડી જતું હોય ને તો તમારા માટે તો સાવ સહેલું કહેવાય. તો સમજાઈ ગયું ને તારે કામ કેવી રીતે કરવાનું છે? એ બધું તો ઠીક, આ બધી મારે લાગુ ક્યાંથી? એટલે ભાઈ એ કંપની તો ફ્રીમાં આપશે. ફ્રીમાં લઈ લીધું પછી આ મારે વેચવા ક્યાં જવું? એટલે ભાઈ તારે ટેન્શન લેવાનું જ નથી, એ કંપની બધી તને કિલોના 200 રૂપિયા આપશે. એના ભાવે તારે વેચી દેવાનું કંપનીને. તો ભાઈ આને લેવા ક્યાંથી જવું? એટલે તને એડ્રેસ નાખો ને, મશીન તને અહીંયાથી જ મળી જાય. ભાઈ મારી પાસે રોકડા પૈસા નથી હો. અરે તો ઉપાધિ કરવા તને 0 ડાઉન પેમેન્ટમાં સરળ હપ્તે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ વાળા લોન કરાવી દેશે. લાઈટ બિલ આવતું હોય આંકડા જેવું. ના નહીં ભાઈ, આ તો આખો દિવસ વાપરીને તોય મહિનાનું બિલ તને 90 થી 150 ની વચ્ચે જાય છે. એટલે તને એટલી સુવિધા આપે, પછી તને કામમાં એગ્રીમેન્ટ કરી દે. હવે તું દિવસના 400 થી 500 કમાય, તો તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો હવે શું ઉપાધિ કરે? ભાઈ મને તો કીધું આ બધીને કોણ કહે? હા, જો તમારે પણ આવી રીતે કામ સ્ટાર્ટ કરવું હોય તો આવી જાજો ઉના બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ સામે, અહીંયા કૃષ્ણ એન્ટરપ્રાઇઝમાં. એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.